કે મીઠાઈ નથી મમ્મી, તો ખડી સાગર હતી ને મેં એને આપી, મોઢામાં મૂકવા મીઠાઈ છે દીકરા, તું ખા, તું કામ કરતો થશે ને પછી લાવજે મીઠાઈ. તો મમ્મી તમને કોણ ખવડાવવાનું, આવું બોલે છોકરો મારો. દિવાળી એટલે બહુ એકદમ કેવા જેવું નહીં મળે દીકરા, દિવાળી કેવી ગઈ હતી. ઘણા બધા લોકોએ ધામધૂમથી દિવાળી ઉજવી અને કઈ તમે નહીં, અહીંયા રોતા રોતા ઉજવી. રોતા રોતા ઉજવી દીકરા. ઘરમાં જ કઈ નથી, હાથમાં કઈ નથી તો પછી રોવું ના આવે જ ને દીકરા. દીકરો જ બીમાર છે, પૈસાની, પાણીની, અનાજની ઘેરમાં કેવી રીતે શું ખાઈને ઉજવીએ દીકરા. બા, પહેલા તો મારું નામ નિલેશભાઈ છે, તમારું શું નામ છે? ભારતીબેન. અને તમારું દાદા? મોહનભાઈ. અને આ તમારો દીકરો છે, જી. એમનું શું નામ છે? અલ્પેશ. શું નામ છે તમારું? અલ્પેશ. અલ્પેશભાઈ. તો બા, હાલમાં શું તકલીફ પડી રહી છે? હાલમાં તો દીકરાથી ચલાતું નથી, બોલાતું નથી. તો તમારા દીકરાને થયું તો શું? તાવ મગજે ચડી ગયેલો, ડોક્ટરે એવું કીધું. દુઃખ તો આ દીકરાને જોઈને જ થાય દીકરા, કે આજે રડતો કમાતો બેસી પડ્યો, અમને ખવાડતો દીકરા, અમને અમારું પાલન પોષણ કરતો ને આજે બેસી પડ્યો તો કેટલું દુઃખ થાય દીકરા. અચાનક આવી રીતના આવી પડ્યો, હવે તો કિસ્મતની વાત છે દીકરા, પણ એ હાલ તો થાય ને તો અમને શાંતિ, કે એનું કામ કરે તો અમને પાલન પોષણ કરે ને દીકરા. તો અત્યારે આનો ઈલાજ શું છે તમારા દીકરાનો? અત્યારે તો એનું કશું જ નહીં, હવે એક્સરસાઇઝ જ કરાવવાની એવું કીધું અત્યારે ડોક્ટર. એક્સરસાઇઝ કરાવો છો કે? ના, હમણાં પૈસા વગર કેવી રીતે કરાવ્યા. અત્યારે આટલો ભાત હતો એ ચોખા એના માટે મૂક્યા. શું બા? આટલો ચોખા હતા એ ભાત મૂક્યા એના માટે. એને કેમ ભૂખું રખાય, એની દવા ચાલુ છે દીકરા. એટલે અત્યારે ઘરમાં રાશન કરિયાણું પણ નથી નથી દીકરા. અને અત્યારે એક્સરસાઇઝ પણ નથી ના ચાલુ. ના, એક્સરસાઇઝ તો પૈસા વગર કેવી રીતે કરે, રિક્ષાવાળા કોઈ ફ્રીમાં થોડી આવે દીકરા. એટલે એક્સરસાઇઝ ફ્રીમાં થાય છે કે એનો કોઈ હા, ચાર્જ છે? એક્સરસાઇઝ ફ્રીમાં જ કરે. ખાલી આવવા જવાના પૈસા નથી હા, તમારી આવવા પાસે? જવાના પૈસા તો આવવા જવાના કેટલા પૈસા થાય? 400 રૂપિયા દીકરા. 200 200 જાવ ને 200 આવવાના. 200 આવવાના ને 200 જવાના, જવાના. હા, એટલે 400 રૂપિયા પર ડે હા. જોઈએ. અને એક્સરસાઇઝ કરાવીએ તો આનો ઈલાજ છે કે? ઈલાજ તો આવે છે ને, રિકવરી આવેલી થોડી થોડી, પણ આ 2 મહિનાથી બંધ થઈ ગયું ને એટલે પાછું એનું બધું શરીર જકડાઈ ગયું દીકરા. અને તમારી ઉંમર શું છે બા? મારી 70 વર્ષ થઈ ગઈ દીકરા. અને તમારી દાદા? 78. 78. અને આ ભાઈની શું? 30 વર્ષ. અને જ્યારે ભાઈ સારો હતો ત્યારે શું કામ કરતા હતા? ગેરેજમાં કરતો દીકરા, ગાડીનું કલર કરવાનું. એટલે અમને દુઃખ થાય કે આજે રડતો કમાતો દીકરો બેસી પડ્યો, હવે શું કરીએ પ્લીઝ દીકરી. પેલા તો બા તમે રડો નહીં. દીકરા શું થાય, રડવાની જ પરિસ્થિતિ છે, કોઈ ઈલાજ નથી અમારો. આજે અમે પણ સમજીએ છીએ કે તમારો જવાન દીકરો જુવાન આવી દીકરો. કન્ડિશનમાં છે. હા, આજે રડતો કમાતો દીકરા અમને પાલતો, એને એટલું શોખ કે દિવાળી એમ તેમ આવે તો કપડાં લઈ આવે, આ ભાઈ માટે લાવે, પપ્પા માટે લાવે, એના માટે. જોઈને રડવું આવે ને દીકરાને, જોઈને રડવું આવે. આજે કામ પરથી આવતો બધું લાવતો, શાકભાજી એમ તેમ બધું ઘર ચલાવતો દીકરા. આજે આ બેસેલો, આજે મારે મહેનત, આટલી ઉંમરમાં મારે મહેનત કરવી પડે દીકરા, પછી રડવું આવે જ ને દીકરા. આજે મારા છોકરાને કસરતની ખાસ જરૂર છે દીકરા. કસરત કરશે તો એ સારો થાય ને અમને પાલી પોષી શકે, કામ કરતો થાય. આજની તારીખમાં અમારે કંઈ જ નથી ઘરમાં. કે દીકરા મને એમ થાય કે એને બી ઝેર આપીને એમને હું બી ઝેર પી જાઉં, એટલું દુઃખ લાગે દીકરા. આજે રડતો કમાતો ઘરે બેઠો, પૈસાના ફાફા પડે, ખાવાના ફાફા પડે, કેવી રીતે કસરત કરાવાય દીકરા. એ રિક્ષાવાળા તો ખેંચે કે માસી હું લાવું રિક્ષા. શું કહે છે? અચ્છા, આવી રીતના જ બોલે છે? હા, એવો જ બોલે દીકરા. બોલી પણ નથી શકતી? પહેલા તો બિલકુલ નતો બોલતા, રિક્ષા એ કરાવીને કસરત પછી જ આટલું બોલતો થયો. જરા એક્સરસાઇઝ કરાવી પછી એટલી થોડી રિકવરી આવી છે? હા, રિકવરી આવી. આજે એણે અમારી સેવા કરવાની, આજે ભગવાને અમને સેવા આપી એની કરવાની દીકરા. 2 કલાકે એને જ્યુસ આપવાના, ક્યાંથી આપું દીકરા. ડૉક્ટર કે ગાજર લાવો, તમે બીટ લાવો, બધું લાવીને એને 2 કલાકે આપો. દીકરાને શું ખવાડું? એના કરતાં ભગવાન અમને મારી નાખે તો શાંતિ. પ્લીઝ પહેલા તો બા તમે એવું ન વિચારો. પણ આપણે ઘરની પરિસ્થિતિ કોઈ થોડી જોવા આવે દીકરા.
કે આપણે કેવી રીતે ઘરમાં હાલતા હોય ને કેવી રીતે શું કરવાનું. વેરે વખતે હું નહીં જોઈએ દીકરા ચાય પણ આજે ચાય વગર ખાંડ નથી તો ચા વગર રહેલો છે બોલો. તો મને ક્યાંનો કે મમ્મી ચાય પીવાનો ચાય મૂકો. હા હું તને લાવી આપું ચાય, ખાંડ લાવું ને ચાય પામ મૂકું. એટલે ખાંડ નથી એટલે ચા પણ નથી પીવડાવી. નથી પીધી આજે, કાલની 2 દિવસથી ચાય નથી. ખરેખર દીકરા ભગવાનની સામે એટલે અત્યારે ઘરમાં કાંઈ જ નથી. કાંઈ જ નથી દીકરા. જો ને તમને ડબ્બા બતાવું, બધા લોટ બી ખાલી, લોટના ડબ્બા બી ખાલી છે દીકરા. આવા દુઃખ બતાવે એના કરતાં લઈ લે તો સારું ભગવાન. કેમ કે ભૂખે મારવાનું ને ભૂખે છોકરાને મારું, જાય નહીં, પાણી નહીં, કશું નહીં, પછી શું કરે દીકરા. હવે મદદ કરી જશે, 1 મહિનો કોઈ આપશે, 2 મહિના કોઈ કીટ આપી જશે. દર વખત આપણથી થોડી મંગાય. એટલે એને સારું થઈ જાય એવું કોઈ દવા કરી આપે ને તો હું ભગવાનને પ્રાર્થના કરું કે અમારા આશીર્વાદ લાગશે દીકરા. કંઈક કામ કરશે તો તમારું પાલન પોષણ હા કરશે. એમ દીકરા, એવું છે. આજે એક ટાઈમ 1 સેકન્ડ ઘરમાં નહીં બેસતો દીકરા, એટલો કામવાળો છે. 1 વર્ષથી એવી હાલત કે ચાયની મુસીબત પડે, દૂધ મળે તો ખાંડની, ખાંડ મળે તો ચાય પત્તીની મળે દીકરા. પછી કાંથી લાવીને પામું. અને બા હમણાં થોડા દિવસો પહેલા જ દિવાળી ગઈ છે, તો દિવાળી તમે કઈ રીતના ઉજવી? કાંથી લાવીએ દિવાળી? પૈસા હોય તો કઈને મીઠાઈ જોઈએ. એ રોયડો ને 2 વર્ષના દિવસે કે મમ્મી મને સેટ આપતો ને મીઠાઈ, તો હું લાવતો હતો. આજે શું ખાવાના આવું બોલે દીકરા. એ તો મને સમજ પડે, એ બોલે ને તો મને જ્યારે સમજાય એમ તો કે મીઠાઈ નથી મમ્મી. તો ખડી સાકર હતી ને મેં એને આપી, મોઢામાં મૂકવા, મીઠાઈ છે દીકરા, તું ખા, તું કામ કરતો થશે ને પછી લાવજે મીઠાઈ. તો મમ્મી તમને કોણ ખવડાવવાનું, આવું બોલે છોકરો મારો. દિવાળી એટલે બહુ એકદમ કેવા જેવું નહીં મળે દીકરા. દિવાળી કેવી ગઈ હતી. ઘણા બધા લોકોએ ધામધૂમથી દિવાળી ઉજવી અને તમે અહીંયા રોતા રોતા ઉજવી. રોતા રોતા ઉજવી દીકરા. ઘરમાં જ કઈ નથી, હાથમાં કઈ નથી તો પછી રોવું ના આવે જ ને દીકરા. આજે રડતો કમાતો, મીઠાના ડબ્બા લાવતો, કપડાં લાવતો ને આ વર્ષે તો કેવી એના કરતા ભગવાન મારી નાખે તો સારું દીકરા. કેમ આ વર્ષે તમે દિવાળી ઉજવી જ નથી બા? કેવી રીતે ઉજવીએ, શેમાંથી ઉજવીએ દીકરા? દીકરો જ બીમાર છે, પૈસાની, પાણીની, અનાજની ઘેરમાં કેવી રીતે શું ખાઈને ઉજવીએ દીકરા? ઘરમાં જઈને ડબ્બામાં ચોમ કઈ નથી તો શું રાંધું? રોવું આવે ને પછી દીકરા કે આજે છોકરાને શું ખવાડું. એ વાત પણ સાચી છે. અને પ્લીઝ પહેલા તો બા તમે રડો નહીં. આજે અમે પણ સમજીએ છીએ કે તમારી પાસે એક ટાઈમ જમવાની પણ વ્યવસ્થા નથી, તો તમે તમારા દીકરાની કસરત, એક્સરસાઇઝ ક્યાંથી કરાવો બા? ક્યાંથી કરાવું? પણ તમે બિલકુલ ચિંતા નહીં કરતા. આજે આપણી પૂરી ટીમ તમારી સાથે છે, ઠીક છે? તમે બિલકુલ ચિંતા નહીં કરતા. ભલું કરે તમારું. તો દોસ્તો, તમે દરેક લોકોએ આ પરિવારની વાત તો સાંભળી થશે. હાલમાં પરિવાર ઘણી બધી તકલીફો સાથે, ઘણી બધી પીડાઓ સાથે તો કંઈક જીવી જ રહ્યા છે. આજે એકનો એક દીકરો છે અને આવી હાલતમાં છે અને ઘણું બધું દુઃખ થતું હોય કે બાએ કીધું એ પ્રમાણે કે આજે મારી 70 વર્ષની ઉંમર છે અને મારા જવાન દીકરાને આવી સેવા કરવાનો વારો આવે ત્યારે ઘણું બધું દુઃખ થતું હોય. અને આ સેવા એક માં જ કરી શકે. આજે છેલ્લા 1 વર્ષથી દીકરો પથારી વચ્ચે બિલકુલ ચાલી નથી શકતો, બિલકુલ બોલી નથી શકતો અને અત્યારે આ દીકરાને એક્સરસાઇઝની ખૂબ જ જરૂર છે. પણ આજે આ પરિવાર પાસે એક ટાઈમ જમવાની પણ વ્યવસ્થા નથી, તો આ દીકરાને એક્સરસાઇઝ ક્યાંથી કરાવે? કારણ કે બાએ કીધું એ પ્રમાણે કે એક્સરસાઇઝ તો અમને ફ્રીમાં કરાવે છે પણ અમારી પાસે દવાખાને લઈ જવા માટેની પણ અમારી પાસે વ્યવસ્થા નથી. પણ દોસ્તો, હર હંમેશા માટે આવા જરૂરિયાતમંદ પરિવારોને હંમેશા સપોર્ટરૂપ બનવું જોઈએ. આજે આ પરિવારને આપણા દરેક લોકોના સાથ અને સપોર્ટની ખૂબ જ જરૂર છે. તો પ્લીઝ દોસ્તો, હર હંમેશા માટે આવા લોકોને સપોર્ટરૂપ બનવું જોઈએ. અત્યારે તો આપણી સાઈડથી આ પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં કંઈક આપણે એવી રીતના સપોર્ટરૂપ બનવાની કોશિશ કરીએ કે આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે. તો બસ દોસ્તો, વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. તો દોસ્તો, તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોયું થશે કે આ પરિવાર કઈ હાલત સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યો હતો. આ પરિવાર પાસે એક ટાઈમ જમવાની પણ વ્યવસ્થા નથી અને મેડિકલમાં પણ ઘણી બધી તકલીફો પડી રહી હતી. પણ અત્યારે તો પરિવારની રિક્વાયરમેન્ટના હિસાબે પરિવારે જે પણ રાશન કરિયાણું કીધું હતું એ બધું જ રાશન કરિયાણું લઈ લીધું છે, જેથી કરીને આ પરિવારને જે પણ રાશન કરિયાણામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે. તો બા, આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે બધું જ રાશન કરિયાણું તો આવી જ ગયું છે, તો આજે કેવું લાગે છે બા? બહુ સારું લાગ્યું. આજે મને બહુ દિલ ખુશ થઈ ગયું મારું કે આજે મારા દીકરાને બી ખવડાવીશ, અમે બી ખાઈશું ને આજે સારી રીતે દિવાળી મનાવીશું દીકરા. અમે તમારા થકી અમને ભગવાને મેળવ્યું દીકરા કે તમે આવ્યા એ ભગવાન રૂપે જ છે દીકરાની. તો આજે અમારી પરિસ્થિતિ બહુ જ એટલે બહુ જ ખરાબ હતી દીકરા. કેમ દિવાળી પણ નહોતી મનાવી બા તમે? કેવી રીતે મનાવીએ દીકરા? અચ્છા, હાથ જોડું. હો માં, થેન્ક યુ, થેન્ક યુ. કઈ રીતે મનાવીએ દીકરા? અમે કઈ ખુશીમાં મનાવીએ? નથી અનાજ પાણી ઘરમાં, નથી પૈસા, દીકરો માંદો, કઈ ખુશીમાં મનાવીએ દીકરા? અમે
ચાય પીવાનું ઠેકાણું નહીં દીકરા. બે દિવસે જો તમે ઘરમાં આવીને જો અત્યારે ભાત મૂકેલો છે ગેસ પર, આટલો છે ભાત થઈ લો, તમે 3 જણ આટલું આટલું ખાઈ લેશું. તમારા થકી આજે ખાવાનું અમને મળવાનું, અમારી દિવાળી ઉજવવાની દીકરા. પ્લીઝ પહેલાં તો બા તમે રડો નહીં. હવે તમે પણ શાંતિથી બે ટાઈમ જમીને તમારા દિવસો પસાર કરી શકશો બા. સારી વાત છે દીકરા. અને બા આજે આપણને આ સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે જી. એમનું નામ છે હેમલભાઈ પટેલ. એ અમારા ખાસ સપોર્ટર છે. આજે એમના સપોર્ટથી સહયોગથી અમારે જે પણ રાશન કરિયાણામાં તકલીફ પડી રહી હતી હાજી. એમાં આજે હેમલભાઈ પટેલનો પૂરો પરિવાર તમને સપોર્ટર બન્યો છે. તો તમે આજે હેમલભાઈ પટેલને કંઈ કહેવા માંગતા હોય તો બા. હાજી હેમંતભાઈ, અમારા થકી તમને ખૂબ ખૂબ આશીર્વાદ. આજે અમે એકદમ પરિવાર અમારું ખલાસ થઈ ગયેલો હતો, પણ આજે તમારા થકી અમે દિવાળી બી, ભાઈ નિલેશભાઈ પૂછ્યું મને કે બા તમે દિવાળી કેમ ઉજવાવી, પણ કઈ રીતે દિવાળી ઉજવું, ઘરમાં પૈસો નહીં, અનાજ નહીં, પાણી નહીં, આજે રડતો કમાતો છોકરો ઘરમાં બેઠેલો, કઈ રીતે ઉજવીએ દીકરા. એટલે હેમંતભાઈ અમારા થકી તમને ખૂબ ખૂબ આભાર ને ખૂબ અમારા આશીર્વાદ કે તમારી પ્રગતિ ખૂબ થશે. Thank you so ખૂબ much. અમારા ખૂબ ખૂબ આશીર્વાદ દીકરા, કે ખૂબ સુખી રાખે તમને ભગવાન. દિલ ખોલીને હું તમને આશીર્વાદ આપું દીકરા. થેન્ક યુ સો મચ બા. થેન્ક યુ સો મચ. હવે રાહત મળશે ને હા બા? હા દીકરા, બહુ રાહત દીકરા. થેન્ક યુ સો મચ બા. થેન્ક યુ ખૂબ સો મચ રાહત બા. દીકરા. અમારા આશીર્વાદ ખૂબ દિલ ખોલીને આશીર્વાદ અમે આપીએ. તો થેન્ક યુ સો મચ હેમલભાઈ પટેલ. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ જરૂરિયાતમંદ પરિવારના ચહેરા ઉપર સ્માઇલ આવી છે. કારણ કે આ સાચી પરિવાર વાત. ઘણી બધી તકલીફો સાથે, ઘણી બધી પીડાઓ સાથે તો જીવી જ રહ્યો હતો, પણ આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ પરિવારને બહુ મોટો સહયોગ મળ્યો છે. તો આજે અમારી પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત આભાર કરે માનીએ છે. તમે દીકરા. જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે. બસ હર હંમેશને માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે અને નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો, જેથી કરીને આવા જરૂરિયાતમંદ પરિવારોના ચહેરા ઉપર સ્માઇલ આવે. થેન્ક યુ સો મચ હેમલભાઈ પટેલ.